નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું કનુભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 8 ત્રિકોણમિતિનો પરિચય એના આઈએમપી હેતુલક્ષી પ્રશ્નોત્તરનો અભ્યાસ કરીશું. હેતુલક્ષી પ્રશ્નોત્તર શીખીશું. વિદ્યાર્થી મિત્રો, હેતુલક્ષી પ્રશ્નોની શરૂઆત કરીએ એ પહેલા જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. અહીંયા નંબર 1, જો sin વર્ગ થીટા બરાબર 1/2 છે તો tan વર્ગ થીટા નું માપ ખાલી જગ્યા થાય. માર્ચ 2025 ના બેઝિક ના પેપર ની અંદર આ હેતુલક્ષી પૂછાયેલો છે. જો આને આ કિંમત શોધવાની ઘણી રીતો છે, પણ એક સરળ રીત એ છે કે જો આ થીટા છે આના મૂલ્યની તમને ખબર હોય તો થીટા ની જગ્યાએ ખૂણો મૂકી દો, સીધો તમને જવાબ મળી જાય. કઈ રીતે? જો અહીંયા sin વર્ગ થીટા બરાબર 1/2 આપેલા છે, બરાબર. હવે અહીંથી વર્ગમૂળ દૂર કરીએ તો થીટા કેટલો હશે? અહીંયા 45, કારણ કે sin 45 બરાબર 1/2 મળે. તો અહીંયા 45 મૂકીએ તો tan 45 ની કિંમત 1 છે ને 1 નો વર્ગ કેટલો આવે? 1. તો આનો જવાબ 1 આવે. જો વિદ્યાર્થી મિત્રો હજુ તમને ખબર ના પડી હોય તો જો કઈ રીતનું કરવાનું છે. અહીંયા પહેલી જે કિંમત છે લખીએ, sin વર્ગ થીટા બરાબર 1/2. બંને બાજુ વર્ગમૂળ લઈ લો તો sin થીટા બરાબર 1 નું વર્ગમૂળ 1, 2 નું વર્ગમૂળ 2. અને હવે થોડોક તમને ખ્યાલ આવ્યો હશે થીટા ના કયા મૂલ્ય માટે sin આપણને 1/2 મળે? તો 45 માટે. બંને બાજુથી sin દૂર કરો તો થીટા બરાબર કેટલા મળશે આપણને? 45 બરાબર. હવે આના ઉપરથી tan થીટા નું મૂલ્ય આપણને મળી જશે. tan વર્ગ થીટા બરાબર tan થીટા ની જગ્યાએ 45 બરાબર tan 45 ની કિંમત 1 છે અને 1 નો વર્ગ કેટલો આવે? 1. બરાબર. પ્રેક્ટિસ કરી લેવો તો મૌખિક જવાબ આવી જાય આનો. નંબર 2, sin 30 બરાબર ખાલી જગ્યા. ચલો sin 30 ની કિંમત કેટલી આવે? તો આપણે જે ત્રિકોણમિતિય ગુણોત્તરના વિશિષ્ટ ખૂણા આધારિત એક કોષ્ટક બનાવ્યું છે, જેની અંદર કિંમતો યાદ કરો તો sin 0 બરાબર 0, sin 30 બરાબર 1/2, sin 45 બરાબર 1/2, sin 60 બરાબર 3/2 અને sin 90 બરાબર 1. તો એ પ્રમાણે કઈ કિંમત આવશે? sin 30 બરાબર 1/2. તો આવો હેતુલક્ષી પૂછાયેલો છે. બોલો, આટલો ઈઝી માર્ચ 2025 બેઝિક ના પેપર ની અંદર આવડે કે નહીં? બરાબર. ચલો, sin a અને cos a નું મૂલ્ય ક્યારેય 1 થી વધારે ન હોય, ખરું કે ખોટું? તો માર્ચ 2023 બેઝિક ના પેપર ની અંદર આ હેતુલક્ષી પૂછાયેલો છે. તમને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે જે પણ કાટકોણ ત્રિકોણ છે એની અંદર કર્ણ એ સૌથી મોટી બાજુ છે, બરાબર. તો અહીંયા તમે આને થીટા તરીકે લો તો આ થશે સામેની બાજુ અને આ થશે અહીંથી આ પાસેની બાજુ, બરાબર. તો sin થીટા નો મતલબ થશે સામેની બાજુ ભાગ્યા કર્ણ. sin થીટા બરાબર સાબા ભાગ્યા કર્ણ અને cos થીટા ની કિંમત થશે એનો ગુણોત્તર છે પાબા ભાગ્યા કર્ણ. બંનેની અંદર છેદમાં કર્ણ આવે છે. અંશ કરતા છેદ મોટો હોય તો એનું મૂલ્ય હંમેશા માટે 1 થી ઓછું જ હોય, બરાબર છે. 0 અને 1 ની વચ્ચે જ હોય. આ sin ની કિંમત 90 છે, sin 90 બરાબર 1 છે અને cos 0 બરાબર 1 છે, પણ 1 થી વધારે તો નથી જ, બરાબર છે. કારણ કે અંશ કરતા છેદ મોટો છે, કર્ણ હંમેશા મોટો હોય એટલા માટે. તો આ વિધાન ખરું છે. 1 થી વધારે ન હોય એવું કહ્યું છે એટલા માટે વિધાન કેવું છે? ખરું. અહીંયા લખી દઈશું ખરું. ચલો હવે નંબર 4, sin θ cosec θ છેદમાં sec θ બરાબર ખાલી જગ્યા. sin θ cos θ sin θ cos θ આમાંથી કયો વિકલ્પ આવશે? જો સારી પ્રેક્ટિસ કરીએ તો આનો મૌખિક જવાબ આવે, પણ ના ફાવે તો થોડુંક રફ કામ કરી લઈશું. આ રીતે જુઓ, પહેલા જેમ છે એમની કિંમત લખી દઈએ. sin θ cosec θ છેદની અંદર sec θ બરાબર. હવે જો sin θ જે છે એને એમને એમ લખી દો.
sin થીટા બરાબર cosec થીટા જે છે cosec નો વ્યસ્ત કોણ છે sin તો અહીંયા સીધા જ લખી દઈએ sin થીટા અને sec ના વ્યસ્ત શું છે cos થીટા બરાબર હવે cos થીટા છે છેદના છેદમાં આવે આમ તો આવશે આમ તો 1 છેદમાં cos થીટા પણ આ cos થીટા છેદના છેદમાં કે જતા રહે અંશમાં જતા રહે બરાબર છે કે વધારે જતું ભલે જોઈ લો અહીંયા sin તો ઉડી જશે અને આ સ્ટેપ ફરી લખી દઈએ વાંધો નહીં ચાલો sin થીટા cos થીટા છેદમાં છે કે જતા રહેશે અંશમાં જતા રહેશે ઇન્ટુ અહીંયા નીચે એક ના લખો તો પણ ચાલે sin થીટા ઉડી જશે તો કેટલા આવશે cos થીટા તો કઈ આવશે cos થીટા આ કિંમત આવશે અહીંયા આવશે cos થીટા બરાબર જો મૌખિક રીતે પણ આનો જવાબ લાવી શકાય સારી એવી પ્રેક્ટિસ કરેલી હોય તો નંબર 5 tan થીટા બરાબર 1 હોય તો sin થીટા * cos થીટા બરાબર ખાલી જગ્યા વિકલ્પો આપેલા છે 1 1/2 1 દ્વિતીયાંશ બરાબર આપણે એ બીજે માર્ચ 2023 ની અંદર બે સ્ટાન્ડર્ડ ના પેપરની અંદર પૂછાયેલું તો અહીંયા જો આ તમને થીટા ની ખબર પડી જાય તો આ થીટા ના મૂલ્ય મૂકો એટલે આપણને મળી જાય ખૂબ સરળ છે પૂરેપૂરું ધ્યાન આપો આપણે થીટા જાણી લો જો કે તમને ખ્યાલ આવી ગયો હશે કે થીટા કેટલો હોય આની અંદર પણ આપણે ગણતરી કરીને સમજીએ ચલો થીટા ના કયા મૂલ્ય માટે tan છે 1 મળે આપણને તો tan 45 બરાબર આપણને 1 મળે બંને વચ્ચે tan દૂર કરો તો થીટા બરાબર 45 હવે sin થીટા * cos થીટા ની કિંમત મેળવી લઈએ તો sin થીટા * cos થીટા બરાબર જ્યાં જ્યાં થીટા છે ત્યાં 45 મૂકવાના છે તો sin 45 * cos 45 sin 45 ની કિંમત 1 છેદમાં વર્ગમાં આવે cos 45 ની કિંમત પણ 1 છેદમાં વર્ગમાં આવે અંશ અંશ તો ગુણાકાર 1 1 વર્ગમાં 2 ગુણ્યા વર્ગમાં 2 એટલે પૂરેપૂરા 2 તો કઈ કિંમત આવશે આ 1 દ્વિતીયાંશ બરાબર ખૂબ જ સરળ હેતુલક્ષી છે આ થીટાની તમને ખબર હોવી જોઈએ નંબર 6 sin થીટા + cos થીટા બરાબર 0 ખરું કે ખોટું જુલાઈ 2023 બેસિક ની અંદર આ હેતુલક્ષી પૂછાયેલો છે હવે આ ત્રિકોણમિતિનો મૂળભૂત નિત્યસમ છે અને ત્રિકોણમિતિના મૂળભૂત નિત્યસમની કિંમત કેટલી છે 1 અહીંયા કેટલા આપેલા છે આપણને 0 તો આ વિધાન કેવું છે ખોટું છે કારણ કે sin થીટા + cos થીટા બરાબર 1 આવે તો આ વિધાન ખોટું છે હવે 8 sec થીટા - tan થીટા બરાબર 8 ખરું કે ખોટું માર્ચ 2023 સ્ટાન્ડર્ડ ની અંદર આ હેતુલક્ષી પૂછાયેલો છે મૌખિક જ ખબર પડે અહીં 8 8 કોમન નીકળે કૌંસમાં 1 8 1 8 બરાબર વિધાન સાચું છે પણ ગણતરી કરીને સમજીએ અહીંયા લખી દઉં ખરું છે આ વિધાન બરાબર 8 sec થીટા -8 tan થીટા આ બંનેમાંથી 8 8 કોમન કાઢી લો તો અહીંયા આવશે sec થીટા tan થીટા sec tan બરાબર કેટલા 1 8 1 8 બરાબર છે વિધાન સાચું છે નંબર 8 જો થીટા લઘુકોણનું માપ હોય અને વર્ગમૂળ 3 sin થીટા બરાબર cos થીટા તો tan થીટા શોધો જો અહીંયા આપણને થીટા શોધવાનો કહ્યો છે ખૂબ જ સરળ છે થીટા છે લઘુકોણ છે એની કિંમત નથી 0 નથી 90 બરાબર 0 90 ની વચ્ચે છે ખૂબ સરળ છે ધ્યાન આપજો વર્ગમૂળ 3 sin થીટા બરાબર cos થીટા તેથી sin થીટા આ cos થીટા જમણી બાજુ ગુણાયેલો છે અને ભાગાકારમાં લઈ જાઓ
ગુણાકારમાં એ ભાગાકારમાં જશે. અહીંયા cos θ નીચે આવતો એટલે એક જ વધશે. આ વર્ગમૂળ 3 અહીંયા ગુણાયેલો છે, જમણી બાજુ જશે એટલે ભાગાકારમાં જશે. તેથી sin θ અને cos θ જે છે એનો આપણે ત્રિકોણમિતિય સંબંધ જાણીએ છીએ. tan θ બરાબર 1/3. ચલો થીટાના કયા મૂલ્ય માટે આપણને 1/3 મળે? આપણા કોષ્ટકની અંદર આ કિંમતો આપણે મેળવેલી છે. આવ્યું યાદ? તો કઈ કિંમત માટે? tan 30° માટે. યાદ આવે છે? કારણ કે તમને ખબર છે અંશની અંદર sin 30 ની કિંમત 1/3 અને છેદની અંદર cos 30 ની કિંમત વર્ગમૂળ 3/2 બરાબર છે. અંશમાં 1 છેદમાં વર્ગમૂળ 3 બરાબર. તો tan 30 ની કિંમત 1 છેદમાં વર્ગમૂળ 3 આ બંને માંથી tan દૂર કરી દો તો થીટા બરાબર આપણને કેટલા મળી જશે? 30°. બરાબર છે. આ રીતના આપણે થીટા છે મેળવી શકીએ. નંબર 9 sin 60° નું મૂલ્ય 1/2 છે, ખરું કે ખોટું? માર્ચ 2022 બેઝિકના પેપરની અંદર આ પૂછાયેલો છે. હવે sin 60 નું મૂલ્ય યાદ કરો. યાદ છે? sin 0 બરાબર 0, sin 30 બરાબર 1/2, sin 45 બરાબર 1 છેદમાં વર્ગમૂળ 2, sin 60 બરાબર વર્ગમૂળ 3/2 અને sin 90 બરાબર 1. તો કઈ કિંમત માટે 1/2 આયા? 30 માટે. sin 30 બરાબર 1/2 આયા. અહીંયા તો 60 આપેલા છે. તો sin 60 નું મૂલ્ય તો કેટલું છે? વર્ગમૂળ 3/2 છે. તો આ વિધાન કેવું છે? ખોટું છે. sin 60 નું મૂલ્ય વર્ગમૂળ 3/2 છે. ચલો sin 30° cos 60° બરાબર 1/4 છે, ખરું કે ખોટું? મે 2021 સ્ટાન્ડર્ડ ની અંદર આ પૂછાયેલું છે. ખરું જ છે વિધાન. ગણતરી કરીને આપણે ચેક કરીશું પણ લખી દઉં પહેલાથી. ખરું. કેમ ખરું છે તો જો sin 30° cos 60°. ચલો sin 30 ની કિંમત 1/2 અને cos 60 ની કિંમત પણ કેટલી છે? 1/2. આપણા કોષ્ટકની અંદર મેં થિયરીમાં તમને બધું લખાવેલું છે. અમુક કિંમતો વારંવાર તમારે લખાશે એટલે મોઢે થઈ જશે. અંશ નો ગુણાકાર 1 1 1 છેદ નો ગુણાકાર 2 2 4 બરાબર છે. તો 1/4 બરાબર. તો હવે જેટલા વધારે હેતુલક્ષી પ્રશ્નોત્તર સોલ્વ કરશો એટલા આપણા જે શરૂઆતમાં જે 24 ગુણનો પહેલો વિભાગ છે આપણો વિભાગ A, તેમાં તમારે બધા જ ગુણ પ્રાપ્ત થઈ શકશે. બરાબર. આ રીતના વધુ હેતુલક્ષી પ્રશ્નોત્તર છે એને સોલ્વ કરવાની કોશિશ કરજો. વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલની અંદર પ્રકરણ 8 નું પ્લેલિસ્ટ બનાવેલું છે, જેની અંદર થિયરી સ્વાધ્યાય 8.1 ના દાખલા, સ્વાધ્યાય 8.2 ના દાખલા, સ્વાધ્યાય 8.3 ના તમામ દાખલા અને આ હેતુલક્ષી પણ આજે મૂકી દીધા છે. અને હવે પછી નો જે વિડિયો છે બરાબર, અથવા જે પણ વિડિયો મૂકી છે બધા ઉદાહરણ જે આપણે છે આ ચેપ્ટરના એ તમામ ઉદાહરણ પણ મૂકી દઈશ. બધું જ પ્લેલિસ્ટમાં આવી જશે. અને બીજું પ્રકરણ 8 સિવાયના જેટલા ચેપ્ટર ચાલ્યા છે એની બધાના પ્લેલિસ્ટ બનાવેલા છે. તો એને જોઈને શીખવાનો પ્રયત્ન કરજો. વિદ્યાર્થી મિત્રો, હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ધન્યવાદ. જય મા સરસ્વતી.